વલસાડ સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં સ્ટુડન્ટોએ જોખમી સ્ટન્ટ કર્યા. વલસાડ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં કોલેજનો વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ કારમાં ઉભા રહી સ્ટુડન્ટોના જોખમી સ્ટન્ટ કર્યા તો મેડિકલ કોલેજના ડીન અને સ્ટાફ પણ ડીજે તાલીમ ઝૂમ્યા હતા. જવાબદારો એ જ નિયમની ऐसी की तैसी કરી હતી અને દોષનો ટોપલો વિદ્યાર્થીઓના માથે ઠાલવી દીધો હતો. વલસાડની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના વાર્ષિક કાર્યક્રમની ઉજવણી દરમિયાન કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા. મેડિકલ કોલેજના જ વિદ્યાર્થીઓ દ્વારા હોસ્પિટલ ગેટથી કોલેજ કેમ્પસ સુધી સ્ટન્ટ કર્યા હતા અને સાયલેન્ટ ઝોન હોવા છતાં ફૂલ ડીજેના તાલે ભાવિ તબીબો ઝૂમી ઉઠ્યા હતા. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને કોલેજ ડીન અને સ્ટાફ એ જ હોસ્પિટલ કેમ્પસમાં નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા અને હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ સ્ટુડન્ટના મસ્તી ધમાલનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર ચોકે કોલેજ ડીન પોતાનો લૂલો બચાવ કરી રહ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કરીશુંનો ગુણ ગાતા નજરે પડ્યા હતા. જવાબદારો જ આ પ્રકારની બે જવાબદારી દાખવશે તો વિદ્યાર્થીઓને સમજાવશે કોણ? પહેલા ડીન ઓફિસમાં હતા અને તેમને ખબર ન હતી અને બીજી બાજુ ડીજેના તાલે પોતે ઝૂમતા નજરે પડ્યા હતા. આ સમગ્ર બાબતે પગલાં ભરાય તે જરૂરી બન્યું છે. વિદ્યાર્થીઓને વાર્ષિક ફંક્શન દર વર્ષે કરતા હોય છે એ લોકો. એટલે એ વાર્ષિક ફંક્શન કરવા માટે જ્યારે અમારી પરમિશન માગી હતી ત્યારે અમે કોલેજ કાઉન્સિલની મિટિંગમાં લઈ અને એ લોકોને 4 દિવસની ફંક્શન કરવાની પરમિશન આપી હતી અને પોલીસ પ્રશાસન અથવા બીજા જે પણ જરૂરી પરમિશન લેવાની હોય એ પરમિશન લઈ અને હોસ્પિટલમાં દર્દીઓને કોઈ જાતનું તકલીફ ન પડે કે ઘોંઘાટ ન થાય એ સાથેની શરત સાથે એ લોકોને પરમિશન આપી હતી. સર, આ શેનો પ્રોગ્રામ હતો અને કયા ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હતા? આ મેડિકલના વિદ્યાર્થીઓ વાર્ષિક એ લોકો 3-4 દિવસનું ફંક્શન કરતા હોય છે, એન્યુઅલ ફંક્શન. એટલે એ દર વર્ષે એના પરમિશન માગતા હોય છે અને ફંક્શન કરતા હોય છે. 10-12 વર્ષથી કરતા હોય છે. સર, આ પ્રોગ્રામની પરમિશનો લીધેલી છે એ આપને ખ્યાલ છે ખરું? જી. તો સર, આપે અત્યારે મીડિયાની અંદર એવું કહેલું છે કે મને આ બાબતને કોઈ ખ્યાલ ન હતો અને એના પર પગલાં લેવાશે. સ્ટન્ટ કરવાની કોઈ પરમિશન આપી નથી અને સ્ટન્ટ થયો છે એમને ધ્યાન નહોતું. અમારા ધ્યાને જ્યારે મીડિયામાંથી આવ્યું છે એટલે અમે એ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે એ લોકો પર જવાબદાર પર પગલાં લઈશું. આ કાર્યક્રમની અંદર આપ ક્યાં હતા? આપ ક્યાં હતા આ કાર્યક્રમ? જ્યારે હું ઓફિસમાં હતો. સર, આપ પણ વિડીયોની અંદર ઝૂમતા નજરે? હા, એ ઝૂમતા નથી. ફક્ત એ લોકો જ્યારે એમનું ઇનોગ્યુરેશન થયું અને ઇનોગ્યુરેશન થયું ને ત્યાર પછી એ લોકો ડાન્સ કરતા હતા એટલે અમને બહુ રિક્વેસ્ટ કરી હતી એટલે ફેકલ્ટી અડધી મિનિટ માટે કદાચ એમાં અમે જોડાયા હતા. બસ. સર, આટલો મોટો મુદ્દો છે, બાજુમાં હોસ્પિટલ છે, આપ આટલા મોટા જવાબદાર વ્યક્તિ છો, આપની હાજરીની અંદર આટલી મોટી વસ્તુ બની ગઈ છે તો આપ હજુ સુધી એના પર કોઈ પગલાં નથી લઈ રહ્યા? એમના પર જવાબદાર પર પગલાં લેવામાં આવશે. તપાસ આપ પણ એટલા જવાબદાર છો આ બાબતે? આપ પણ એટલા જવાબદાર છો? સર, રેલી કરવામાં આવી હતી તે વિશે શું કહેશો? રેલી અમે પરમિશન આપી નથી ને અમારા ધ્યાનમાં નહોતું.